નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ભાદરવા સુદ ત્રીજ, મંગળવાર, તારીખ 26/8/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:01. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આપણી બુદ્ધિનો ઉપયોગ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ કરવાથી જીવન સહેલું બને છે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજનું જન્મેલું બાળક શરીરમાં નસને લગતા રોગોથી પીડાતું હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં વિચારો ગમે તેટલા ઊંચા હોય, મજબૂત હોય, પણ જ્યાં સુધી તમે એનો અમલ નથી કરતા ત્યાં સુધી એનું કોઈ પરિણામ આપણને જીવનમાં મળતું નથી. તો ખાલી વિચારમાં ને વિચારમાં બેસી ના રહેવું. સારા વિચાર આવે તો તેને અમલમાં મૂકતા શીખી જાઓ તો ફાયદો થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, મોઢામાંથી વાસ આવતી હોય, પાયોરિયા થયો હોય, પાડિયામાં રસી થઈ આવી તો જીરું, શેકેલું જીરું ચાવીને ખાવું જોઈએ. આનાથી આ રોગ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય છે ને બહુ મહત્વનો. માણસે પોતાનો સમય ફક્ત પૈસા કમાવામાં નહીં કાઢવાનો, પોતાની પ્રતિષ્ઠાને પણ આગળ વધારવાની, એને વધારવી જરૂરી છે. કારણ કે આજે સમાજમાં પૈસા કરતાં પ્રતિષ્ઠાનું મૂલ્ય વધારે છે. તો આજે આપણે આ કામ કરવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ થોડોક સંભાળીને ચાલવાનો છે. આજે દિવસની શરૂઆત સારી થશે, પણ જેમ જેમ દિવસનો સમય આગળ વધશે તેમ તેમ તમારી મુશ્કેલીઓ વધી શકે છે. આજે ખાસ તમારે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. આજે આ બાબતને ધ્યાનમાં લીધી તો વેપારમાં પ્રગતિ થઈ શકે છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે નોકરીમાં ફેરફાર આવતો દેખાય છે. આજે સવારમાં નોકરીમાં નાની મોટી અડચણો આવે, પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપની સાનુકૂળતા વધતી દેખાશે. આજે કોઈ અગત્યના કામનો ઉકેલ આવી જતાં રાહત અનુભવાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે સામાજિક કામમાં મોટી અને સારી સફળતા મળતી દેખાય છે. આજે છે ને તમે તમારા કામમાં તો વ્યસ્ત રહેશો જ, પણ આજે કોઈક વધારાનું કામ આવી જવાથી વધારે વ્યસ્ત રહેવું પડે અને થોડી વધુ મહેનત કરવી પડશે. આજે મિથુન રાશિવાળા માટે દસ્તાવેજી કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું છે. આજે જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમને સારા પરિણામ પ્રાપ્ત મળતા જશે. આજે કોઈક નવા માણસની મુલાકાત થઈ શકે છે જે આપણા માટે ઉપયોગી સાબિત થાય. જે લોકોના કામ પરદેશથી જોડાયેલા છે એમાં આજે કંઈક સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે અને સાથે સાથે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે તબિયતમાં બદલાવ આવતો દેખાય છે. જો ધ્યાન ન આપીએ તો આ બદલાવ લાંબો સમય સહન કરવો પડશે. આજે જે સિઝનલ વાયરલ ચાલે ને તેની અસર તમારી પર થતી દેખાય છે, તો એ 2-4 દિવસ આરામ કરવા માટે મજબૂર ન કરી દે તેનું ધ્યાન રાખજો. આજે સિંહ રાશિવાળાએ વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી કરવાની નથી. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાને આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે ને પ્રવાસમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે છે ને કન્યા રાશિવાળા માટે એક બીજો સારો ફાયદો, કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હશે ને તો એ સરળતાથી લઈ શકશો અને ચોક્કસ એનું સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. Hey, hi Mayur. Hi.
કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ પણ આજે પોતાનું આરોગ્ય ખાસ સાચવવાનું છે. આજે કદાચ કામકાજ અંગે વધુ પડતી દોડધામ થાય, એને લીધે શારીરિક અને માનસિક આ બંને થાકનો અનુભવ તમને થતો દેખાશે. આજે બીજા કોઈનું કામ તમારા ભાગે આવતા તમારું કામનું ભારણ વધતું દેખાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડી કરકસર વધારવાની છે. આજે ખોટો નાણાકીય ખર્ચ તમારી આર્થિક પરિસ્થિતિમાં મુશ્કેલી લાવી શકે છે. આજે તમારા અટકેલા વિલંબમાં પડેલા કામો પર તમારે ધ્યાન આપવાનું છે, નહીં તો આ પડતર કામો વધતા જશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજનો દિવસ સામાન્ય છે, પણ મિત્રો આજે એક નાની સરખી બાબત એવી છે કે જેની પર તમારે વધુ પડતું ધ્યાન આપવું પડે. આજે તમારા કાર્યમાં રૂકાવટ આવતી દેખાશે. આ રૂકાવટ તો સામાન્ય છે, પણ જો તમે ધ્યાન નહીં આપો તો આ રૂકાવટ મોટી થતી જાય અને તમારું કામ અટકતું દેખાય. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે માન, યશ, પદ, ધન આ બધી વસ્તુઓમાં વધારો થતો દેખાય છે, જેનાથી તમને જીવનમાં સારા લાભ મળે. પણ મિત્રો આજે આરોગ્ય સાચવજો અને વાણીનો કંટ્રોલ ગુમાવતા નહીં. આજનો શુભ રંગ ક્રીમ. કુંભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો છે. જૂના અટકેલા કામો પૂરા થતા દેખાય છે. આજે છે ને કોઈ સામાજિક કામ અંગે બહારગામ જવાનું થાય ને એમાં આપણા ધારેલા કરતાં વધુ ખર્ચ થઈ શકે. તો આજે નાણાકીય પરિસ્થિતિ પર ધ્યાન આપજો, જ્યાં વધુ ખર્ચ ન થાય. આજે ધંધામાં આકસ્મિક ગ્રાહકી આવતી દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે શેર સટ્ટામાં ખૂબ સાચવીને ચાલવાનું, તે સિવાય પણ આજનો દિવસ ખૂબ સાચવીને પસાર કરવાનો. આજે છે ને માનસિક પરિતાપ અને મનમાંનો ગુસ્સો વધતા દેખાય છે. આજે આપણા સ્વભાવમાં અસમંજસ આવે ને એને કારણે આપણે કોઈ નિર્ણય ન લઈ શકીએ. આજે કામમાં વિલંબ થતો દેખાશે. અને મિત્રો આજે ખાસ વાત કહું, જીવનમાં કોઈને પણ હા નાનો જવાબ આપવાનો છે તો આજે સમજી વિચારીને આપજો, નહીં તો એક નાનકડા શબ્દથી જીવન બદલાતું દેખાશે. તો મિત્રો ખાસ ધ્યાન આપીને આજનો દિવસ પસાર કરજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.